સંસ્કારી નગરી વડોદરામાં તસ્કરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે। વડોદરાના સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એક ફેક્ટરીને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। ઓમ સાઈ ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરીમાંથી તસ્કરો કોપરની પાઇપો, કેપિલરી અને કોપરના ટુકડા સહિત તમામ કિંમતી સામાન ચોરી કરી ફરાર થઈ ગયા છે। વડોદરાના સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ નંબર 5 પ્લોટ નંબર 7 પર આવેલી ઓમ સાઈ ઇન્ડસ્ટ્રી નામની ફેક્ટરીમાં ગત રાત્રે ચોરીની એક મોટી ઘટના સામે આવી છે। ફેક્ટરીના માલિક નિમિષ કુમારના જણાવ્યા અનુસાર વહેલી સવારે 4 થી પોણા 5 વાગ્યાની આસપાસ તસ્કરો ફેક્ટરીમાં ત્રાટક્યા હતા। સાતિર ચોરોએ ફેક્ટરીમાંથી કોપરની પાઇપો, કોપરની કેપિલરી અને કોપરના કિંમતી ટુકડાઓ સહિત કોપરની તમામ આઇટમો પર હાથ સાફ કરી દીધો છે। ઘટનાની ખાસ વાત એ છે કે તસ્કરો એટલા સાતિર હતા કે તેઓ પકડાઈ ન જાય તે માટે ફેક્ટરીના સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ પોતાની સાથે ઉઠાવી ગયા હતા। જો કે આજુબાજુની અન્ય કંપનીઓમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા શંકાસ્પદ આરોપીઓ ફેક્ટરીની દિવાલ કૂદીને અંદર જતા અને સામાન ચોરીને બહાર લાવતા નજરે પડ્યા છે। આ સમગ્ર મામલે ફેક્ટરી માલિક દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને જાણ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ પણ સોંપવામાં આવ્યા છે। હાલ પોલીસે આ મામલે અરજી સ્વીકારીને આજુબાજુની કંપનીઓના સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી અને એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે। वो सब गायब, एक बंडल नहीं, कुछ भी नहीं, टुकड़े भी गायब है। कितना कितना गया अभी पूरा, यानी ये कैपेलरी जो होती है ना हमारी रेफ्रिजरेशन बनाने की, जो कैपेलरी वो 26 साइज की थी, वो 2-3 किलो होती है एक एक रोल में। वो गई कॉपर पाइप करीबन 140 किलो के आसपास थी, वो गई है। और छुट्टा जो कॉपर जो टुकड़े होते हैं हमारा जो भंगार में हम देते हैं वो भी पूरा चला गया है। મારી ફેક્ટરી છે આ ઓમ સાઈ ઇન્ડસ્ટ્રી રોડ નંબર 5 પ્લોટ નંબર 7 પર સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાલે રાતે એમાં ચોરીનો બનાવ બન્યો છે। કોપરની પાઇપો, કોપરની કેપેલરી, કોપરના ટુકડા, કોપરની દરેક આઇટમો મિસિંગ છે। એક પણ વસ્તુ અત્યારે કોપરની મારે ફેક્ટરીમાં અવેલેબલ નથી, બધી જ વસ્તુ ગાયબ છે। અને સીસીટીવી અમારા કેમેરાનું ડીવીઆર પણ કાઢી ગયા છે। સામેની કંપનીઓના કેમેરાના ફૂટેજના આધારે 4 થી પોણા 5ની વચ્ચે સવારે આ ઘટના બની છે। સંદિગ્ધ આરોપી દેખાય છે, લઈ જતા દેખાય છે, કૂદીને અંદર આવતા ઉતરતા દેખાય છે। અને મેં આ બધી જાણ બાપોદ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને સ્ટાફ મેમ્બરોને સીસીટીવી ફૂટેજ પણ આપેલા છે અને જાણ કરેલી છે, અરજી કરી છે। અત્યારે હવે ફાઇનલ એફઆઈઆર કરવાનો પ્રોસેસ ચાલી રહ્યો છે। જે ચોર જે આવ્યો તો ક્યાંથી ઉપરથી ચડી એ ઉપરથી આવેલો દેખાય છે, કેમેરામાં સ્પષ્ટ નથી દેખાતું। હવે બીજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ડી સ્ટાફના સ્ટાફ દ્વારા આજુબાજુની કંપનીઓમાંથી ફૂટેજ લેવાનું।